ગોરવા પંચવટી કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોરવા પંચવટી દર્શનમ પાસે નર્મદા કેનાલની મિની કેનાલમાં ડેડ બોડી હોવાનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળ્યો હતો। તાત્કાલિક વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જોતા એક ડેડ બોડી મળી આવી હતી, જે બાદ પોલીસને સમગ્ર મામલે જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં આસપાસના લોકોનું કહેવું હતું કે શ્વાન અને માલિક સવારમાં વોક ઉપર નીકળ્યા હતા। દરમિયાન શ્વાન અચાનક કેનાલમાં ગયું હતું અને તેને બચાવવા માટે તેઓ પણ અંદર ઉતર્યા હતા। બાદમાં તેઓ પણ આ પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા। આ વ્યક્તિ ગોરવા પંચવટી દર્શનમમાં રહેતા હતા અને તેઓની 51 વર્ષની ઉંમર છે। તેઓનું નામ બીજુ રઘુનાથ પિલ્લાઈ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વડીવાડી ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ આધેડ વયના વ્યક્તિના મૃતદેહને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે શહેરના લક્ષ્મીપુરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ આધેડ વયના વ્યક્તિનું મૃત્યુ કયા કારણસર થયું છે અને ચોક્કસ કારણ શું છે તે બાબતે પોલીસે તેઓના મૃતદેહને પીએમ અર્થે એસએચજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। આ અંગે વડીવાડી ફાયર સ્ટેશનના સરસૈનિક દિલીપ પરમારે જણાવ્યું હતું કે આ અંગે કોલ મળતાની સાથે જ અમારી ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી। લોકોનું કહેવું છે કે તેઓ શ્વાનને બચાવવા જતાં અંદર પડ્યા છે। શ્વાન ત્યાં હતું અને તે જીવતું મળ્યું છે। આ અંગે મૃતદેહ અમે પોલીસને સોંપ્યો છે।